મારો જીવ છે. હેલો, ગુડ મોર્નિંગ છે કે કઈ ખબર નહીં, બપોરના 2 વાગ્યા છે એટલે કઈ ખબર નથી. તો કેમ છો તમે બધા ભાઈઓ તથા ભાઈઓની બહેનો, કેમ છો? આપણા વ્લોગ જોતા હોય એ મોજમાં જ હોય. અને શું કહું તમને યાર, આપણો બર્થડે છે કાલે, આપણો બર્થડે છે તો વ્લોગ બી કાલે જ આવશે. પણ યાર બર્થડેની બહુ ઈચ્છા હતી કે આપણે આ કરશું ઓલું કરશું, પણ એવું કંઈ થયું નહીં. કેમ કે મારા સિસ્ટર બીમાર છે, એ હોસ્પિટલમાં એડમિટ છે. તો ઈચ્છા નથી થતી કંઈ કરવાની, પણ તો બી થોડું એવું સેલિબ્રેશન તો એવું બધું નથી, ખાલી બીમાર છે, ફીવર ને એવું બધું છે ને તાવ આવે છે ને. તો બી યાર ઘરના ફેમિલીના કોઈ બીમાર હોય તો તમને ખબર છે ને કેવું થાય ફીલ. એટલે એવું છે. આપણે કાંઈ વાંધો નહીં. આપણે જેટલા લોકોએ મને આજે બી જે વિશિસ કર્યું છે એને થેન્ક યુ. આ વ્લોગ કાલે આવશે, મારો બર્થડે હશે ત્યારે જ આવશે, પણ તો બી જેટલા લોકોએ મને આજે વિશિસ કર્યું છે ને એડવાન્સમાં, એ બધાને થેન્ક યુ છે દિલથી. તમે બધા મને ખૂબ જ પ્રેમ કરો છો, એ બદલ તમારો બહુ બધો આભાર યાર. હું તમને કેમ વ્યક્ત કરું કે હું તમને કેટલો બધો પ્રેમ કરું છું. હું બધાને રિપ્લાય નથી આપી શકતો એ મને ખબર છે, પણ હું તમને બધાને પ્રેમ કરું છું મારા ભાઈઓ. અને તમે કોઈ બી મને ઓળખતો, જે મને નથી ઓળખતા ને એ બધાને એવું થાય કે આ એ જવાબ નથી દેતો આમ, પણ જે મને ઓળખે છે ને એ મને જાણે છે કે હું ઈગોવાળો કે એવો નથી યાર, હું મસ્ત છું. તમને મારે કેમ સમજાવું, પણ કાંઈ વાંધો નહીં. જે મને ઓળખે છે એ મને ઓળખે જ છે, તો કાંઈ વાંધો નહીં. તમને બધાને પાછું થેન્ક યુ. તો આજે આપણો વ્લોગ આપણે જે કરશું એ બતાડીશું. હોસ્પિટલે જઈશ હમણાં થોડીક વાર પછી, એ બી બતાડીશ તમને. પછી રજા આપી દઈ તો વાંધો નહીં, કાલ રાત્રે બી આખો દિવસ હોસ્પિટલે જ હતો. તો ટાટા બાય બાય ને સી યુ. આપણે પછી મળશું. હમણાં આપણો વ્લોગમાંથી છુટકારો ન પામતા રેડી. આ છેટ લાસ્ટ રાત સુધીનો વ્લોગ છે, જોજો. નાગેશભાઈ, ઓ નાગેશભાઈ ચશ્મા લે યાર, આમાં ચશ્મા ના પહેરવાના હોય યાર. આમાં આપણે ક્યારે જવાનું ભાઈ? હમણાં જવાનું. હા, મેચિંગ બ્લેક બ્લેક બ્લેક. તમને મેં કીધું એમ આપણો બર્થડે છે કાલે. હેપી બર્થડે એડવાન્સમાં. હેપી બર્થડે જીકુ. થેન્ક યુ. તમને બધાને બી થેન્ક યુ. આઈ લવ યુ. તમે બધા મને વ્લોગમાં મેં તમને કીધું એમ હમણાં થોડોક વિડીયો નહોતો આવ્યો પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો થોડોક, આ બધાને કીધું થેન્ક યુ. તમે બધા મને ખૂબ જ પ્રેમ કરો છો, એ બદલે પાછો આભાર 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 આભાર, કેટલો બધો આભાર. પણ હવે મુદ્દો એ છે કે તમે બધા મારા વ્લોગ જોવો રેડી, પછી તમે બધા જોઈને વયા જ આવશો તો એ તમને સારું લાગે. સબસ્ક્રાઇબ કરી દેવાનું હોય, લાઈક કરવાની હોય. હમસે જો આવડાના આનું મળતું મોટું ભારો તમે સબસ્ક્રાઇબ ન કરો તો એકનો એક જો એકનો એક છોકરો છે, આ ફૂલ છોકરો હોશિયાર છે બરોબર. સ્કોલરશિપ માટે ને પહેલા નંબર માટે છે ને, અત્યારે ભણે છે. નવોદયમાં છે ચૂકમાં છોકરો. નવોદયમાં શું? નવોદયમાં જો એટલે તમને એના આમ છે, જોજો જોજો તમે એનું મોટું છોકરી એક મત છે એના મા બાપનો. કાંઈ વાંધો નહીં. તો થોડીક વાર આપણા ઘરે જમવા જઈએ ભાઈ, દવા હોસ્પિટલે જાઉં, મારી બેન રજા આપી દે તો જાઉં, બાકી આવતા રહ્યો હોય તો ભગવાનને દુઆ કરો કે આવી જાય ભાઈ, સારું થઈ જાય પેલું. તમે બધા દુઆ કરજો હો ભાઈ, એટલું કામ કરજો પ્લીઝ. આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ. હાલો મહિલા તૈયારી ચાલુ છે ભાઈ મારા ભાઈના બર્થડે ની. ભાઈ કેનો બર્થડે છે? મારા ભાઈ વિરાટભાઈ. વિરાટભાઈ, ઓ વિરાટભાઈ હેપી બર્થડે એડવાન્સ. એટલે હજી વાર છે એમ કહું, પછી એમાં ફેર ના હોય. હેપી બર્થડે. ભાઈ વિરાટભાઈ, તમારો જન્મદિવસ છે ને, આપણે ઈસ્કોને જાય છીએ. યે વિરાટભાઈ. હજી પાછળ આપણી ગાડીઓ જાડી આવે છે એટલે આવે. થેન્ક યુ, તમારો બધાનો આભાર. બધાને બતાઈ જાય બધાને. હા ગરુડા વળતા ગરુડા.
ગરુડાભાઈ ને બતાવો એમને લવ યુ કીધું. લવ યુ તો ગરુડાભાઈ. હાલો રેડી. હાલો બહુ આઈલી બહુ. હાથ ધોયા ઉભા રહી. માય ગોડ, મારા ભાઈની હાલત તો બગાડ નાખી આ લોકોએ ભાઈ. બર્થડે મારો. મોબાઈલ તો કાઈ બર્થડે પર તારા જેવું જ લાગે. સોરી ભાઈ લોગો એન્ડ થેન્ક યુ અગેન. તમને બધાને કહી દઉં કેમ કે વ્લોગ મારો આવ્યો નહીં. મારા હેપી બર્થડે બ્રધર. થેન્ક યુ મારા ભાઈ, મોટા ભાઈ. વ્લોગ આમલા આમ આમલી આમ હેપી બર્થડે વિરાટભાઈ. મંજે થેન્ક યુ મંજે આગળ વધો, મજા કરો. તમારો બર્થડે હતો ને ભૈરા અમને પણ મજા આવી, વાંધો ને તમારા રંગે રંગાણા અમે. અમને ગરુડાએ ભૈરો મને ભાઈ. માય હાર્ટ બ્રધર નાગેશ મારો જીવ છે. ઇઝ સ્મોલ જીવ ઇન બિગ જીવ. મામા મામા છે મારે. લવ યુ મામા. આઈ એમ. આ તમે ના ના આ તમે જોઈ શકો છો. જો આમાં હળીયાળી થઈ જાય. ઓલા 4 જણાને પાછળ પકડવા જાય છે. કારણ વગરના ભાઈ સીતારામ બધાને ભૈરા છે. અમે મારા ભાઈના બર્થડે માં વિરાટભાઈના બર્થડે માં આવ્યા હતા બરોબર. પણ જો આ જો નાગેશ જો મારો ભાઈ જો એલા શર્ટ ક્યાં આખો બગડી ગયો તો પહેરી તો લે પછી હવારા. ઓકે મારા મામાની હાલત જો તમે ખાલી પાછી બગાડ નહીં ગયા. મામા બોલો આપણે કોને તમારી ઉપર આવો બધો હુમલો કર્યો છે? હે મામા કોણ હતું કે તમારું નામ દો. એ મામા આમાં નામ દો. લોકમાં કોણ હતું? આપણે એની પર કાયદેસર કાર્યવાહી કરવામાં મામા કશું બોલી શક્યતા નથી કેમ કે ફટાકડા હજી ફૂટે આપણો બર્થડે ના ભાઈ. હોસ્પિટલ જઈ છે જો અમે. કાપી નીચે છોરી હું જોઈ છોરી આશા દત તો કાઢો. દાંત બાદ કાઢો. બહાર કાઢો. ખાવ ને ભાઈ ખાના લે ભાઈ. હાલો બે લીધી એક કોને હું લીધું નજર તો રાખવી પડે ને પાછળ.
બહુ કોઈ ચુસ્કી છે તો કામ ચુસ્કી હો ભાઈ તું અમે દવાખાને જઈએ જો મારા ભાઈની પાત્રભાઈ અને ભોલીભાઈ અમે મારા સિસ્ટરની સેવા કરીએ છીએ બેનની કેટલા વાગ્યા 3 વાગ્યા પાત્ર અત્યારે પાણી ભરવામાં પગ દુખે છે તારો બર્થડે છે યાર તારાથી બોલું કઈ હોય મારા ભાઈ હવે જોઈ શકો છો અમે હોસ્પિટલથી આવી અને મારો યોદ્ધા એવા પાતરભાઈ જોઉં પાતરભાઈનું જમવાનું તો પાતરભાઈનું જો આમ ખાલી જોઉં તમે એ ભાઈ કે મને ભૂખ તો લાગે જ ને તમને ખબર છે ને મારી બોડી જોવી કે ભૂખ તો લાગે જ નહીં કે મંચુરિયન ખાવાનું હોય અત્યારે ભાઈ ઈંડા કઢી તો કઈ મળતી નથી મંચુરિયન ખાઈને હલાવે છે પણ કાંઈ વાંધો નહીં પાતરભાઈ ખાય તો ખેમશે કા પાતર અરે યાર ક્યાં યાર ખાના તો પડતા ને હાલે બોલી ભાઈ આ ભજીયા આવું છે પાતર મંચુરિયન ભેળ મંચુરિયન ભેળ છે ભજીયા છે ને આ વાટીદાળ છે આ ઈ છે પાતરભાઈ આ ભોલીભાઈ અને હું એટલે હું જાપતું છું એવું નથી કે હું નથી જાપડતો હું ખાવ જ છું ભજીયા ભજીયા ના હાથે बार की तरह थकता बहुत है भाई थकता बहुत है पर हर बार की तरह मैंने भी खा लिया भाली भाई ने भी खा लिया એમાં એવું હોય હું હે ને શાંતિથી ધીમે ધીમે બેઠો બેઠો ખાવ એટલે આ ગંદા છૂટા છૂટ ખાઈને ઊભા થઈ જાય અને આટીમાં આવી જાય એટલે હું અને ગરમે એવું હોય ભાઈ અને આજે એમાં નાસ્તો ન કર્યો ને એટલે થોડીક વધારે તકલીફ પડી ગયા બાતર પણ આજ કોઈ કર્યો જ નહીં બાતર તેર નહીં મેં કેટલી વખત કીધું બધાને મેં કહું ભાઈ નાસ્તો કરો તો કોઈ બધા ના જ પડી બધે ઉતાવળ હતી ને નીકળી બતાવી કયો હા જો કે મારું મૂળ નહોતું એટલે થોડુંક બધા બિચારા એટલે વયા ગયા છે પેલા કા